આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે નીતિ આયોગની સંચાલન પરિષદની 9મી બેઠક આવતીકાલે દિલ્હીમાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કારગિલ વિજય દિવસના અવસરે કારગિલ યુદ્ધ સ્મારક ખાતે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. કેન્દ્ર સરકાર અનાજના લઘુત્તમ ટેકાના ભાવ MSPમાં સતત વધારો કરી રહી છે. આસામના મોઈદમને યુનેસ્કો વિશ્વ વારસાની યાદીમાં સ્થાન મળ્યું છે. મહિલાઓની એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં ભારતે બાંગ્લાદેશને 10 વિકેટે પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અને પ્રતિષ્ઠિત ઓલિમ્પિક સ્પર્ધાનો ફ્રાન્સના પેરિસમાં આજથી આરંભ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે નીતિ આયોગની સંચાલન પરિષદની 9મી બેઠક આવતીકાલે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં યોજાશે. આ બેઠકની વિષય વસ્તુ છે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવો. આ બેઠકમાં વિકસિત ભારતના દ્રષ્ટિકોણ અંગેના દસ્તાવેજ પર ચર્ચા વિચારણા થશે. નીતિ આયોગના સૂત્રોના જણાવ્યા મુજબ દેશના નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તામાં વધારો કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહકાર અને સુશાસનને કેન્દ્રમાં રાખવાની બાબત આ ચર્ચાના કેન્દ્રમાં રહેશે. એવી જ રીતે વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવામાં રાજ્યોની ભૂમિકા અંગે બેઠકમાં ચર્ચા વિચારણા કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત રવિવારે રાત્રે 8 વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 25મા કારગિલ વિજય દિવસના અવસરે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોને દ્રાસમાં શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશની રક્ષા કરનાર તમામ વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો દરેક ભારતીય માટે આ ખૂબ ખાસ દિવસ છે. તેમણે કહ્યું કે લદ્દાખની આ મહાન ભૂમિ કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠની સાક્ષી બની રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના આતંકવાદી હુમલાઓ અંગે પાકિસ્તાનની ટીકા કરતા શ્રી મોદીએ કહ્યું કે પાકિસ્તાન ભૂતકાળમાં પણ તેના તમામ નાપાક પ્રયાસોમાં નિષ્ફળ રહ્યું છે. શ્રી મોદીએ આજે શિંકુન લા ટનલ પ્રોજેક્ટના નિર્માણ કાર્યનું પણ લોકાર્પણ કર્યું. શિંકુન લા ટનલ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે પ્રથમ બ્લાસ્ટ કરતા તેમણે જણાવ્યું કે ખાસ કરીને ખરાબ હવામાન દરમિયાન લેહ સાથેનો સંપર્ક સુધારવા માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણને ધ્યાનમાં રાખીને અનાજના લઘુત્તમ ટેકાના ભાવ MSPમાં સતત વધારો કરી રહી છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાજ્યસભામાં કૃષિ ઉપજોના ટેકાના ભાવો માટે કાનૂની બાંહેધરીને લગતા એક પૂરક પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વર્ષ 2013માં બાજરીની MSP ₹1,250 હતી, જે હવે વધારીને ₹2,625, જ્યારે મકાઈની MSP ₹1,310થી વધારીને ₹2,225, ઘઉંની MSP ₹1,400થી વધારીને ₹2,275 કરવામાં આવી છે. કૃષિમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણને ધ્યાનમાં રાખીને ખાતર ઉપર ₹1,68,000 કરોડની સબસિડી અને PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ₹7,000 કરોડ આપી રહી છે. આસામના મોઈદમને સાંસ્કૃતિક શ્રેણીમાં પ્રતિષ્ઠિત 43માં યુનેસ્કો વિશ્વ વારસાની યાદીમાં સ્થાન મળ્યું છે. લગભગ 700 વર્ષ જૂના મોઈદમ ઈંટ અને પથ્થરના હોલો ક્રિપ્સ છે અને તેમાં રાજાઓ અને રાજવીઓના અવશેષો છે. નવી દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં મોઈદમનો સમાવેશ કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. વિશ્વ વારસા સૂચિમાં સ્થાન પામનાર મોઈદમ્સ એ ઈશાન ભારતનું પ્રથમ સાંસ્કૃતિક સ્થળ છે. આ ઉપરાંત ઈશાન ભારતના કાઝીરંગા અને માનસને પ્રાકૃતિક વારસાની શ્રેણી હેઠળ અંકિત કરવામાં આવ્યા હતા.
આ જાહેરાત કરતા સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે ઉત્તર પૂર્વ અને આસામ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. તેમણે કહ્યું કે આ માનદ દરજ્જો સ્થળની આસપાસના સંરક્ષણ અને પર્યટનના વિકાસમાં ઘણી મદદ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ચરાઈદેવ મોઈદમને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવા પર ગર્વ અને ખુશી વ્યક્ત કરી છે. એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે ચરાઈદેવ મોઈદમ ભવ્ય અહોમ સંસ્કૃતિનું પ્રતીક છે. તેમણે આશા વ્યક્ત કરી કે હવે વધુને વધુ લોકો મહાન અહોમ શાસન અને સંસ્કૃતિ વિશે જાણી શકશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને પણ ફોલો કરી શકો છો. કેન્દ્ર સરકારે 31 માર્ચ 2027 સુધીમાં દેશભરમાં 25,000 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય રાખ્યું છે. રસાયણ અને ખાતર રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ગયા મહિને જૂન સુધીમાં દેશભરમાં પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓમાં 5,047 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. મહિલાઓની એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં ભારતે બાંગ્લાદેશને 10 વિકેટે પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે શ્રીલંકાના દાંબુલામાં રમાયેલી પહેલી સેમીફાઇનલમાં ભારતે વિજય માટેના 81 રનનું લક્ષ્ય માત્ર 11 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર હાંસલ કર્યું હતું. ભારતની સ્મૃતિ મંધાનાએ 39 બોલમાં 55 રન, જ્યારે શેફાલી વર્માએ 28 બોલમાં 26 રન નોંધાવીને ભારતને વિજય અપાવ્યો હતો. રમત ક્ષેત્રે પ્રતિષ્ઠિત ઓલિમ્પિક સ્પર્ધાનો ફ્રાન્સના પેરિસમાં આજથી આરંભ થશે. ભારતીય સમય મુજબ આજે રાત્રે 11 વાગે ઓલિમ્પિક સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારંભ સેન નદી ખાતે યોજાશે. ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ મેદાનની બહાર પ્રથમવાર યોજાશે, જેમાં આશરે 10,500થી વધુ એથ્લેટો સેન નદીમાં 100 જેટલી નૌકાઓમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલશે. ભારતના એથ્લેટોની ટુકડીની આગેવાની શરત કમલ અને PV સિંધુ સંભાળશે. ભારતીય રમતવીરો દેશના પારંપરિક પોશાકોમાં સજ્જ હશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજથી શરૂ થનાર પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ગુજરાતના હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને ઇલાવેનિલ વાલારીવાન ઉપરાંત તમામ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાતના નાગરિકો વતી જ્વલંત સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતી સાહિત્યકારોને વર્ષ 2022-23 માટેના સાહિત્ય પુરસ્કારોની જાહેરાત કરી છે. સત્તાવાર યાદી મુજબ ઈશ્વરલાલ પરમારને કવિ નર્મદ ગુજરાતી સાહિત્ય પુરસ્કાર અપાશે. એવી જ રીતે સાહિત્ય ક્ષેત્રે તારીણીબેન દેસાઈને, કલા ક્ષેત્રે લલિતા પટેલને, પત્રકારત્વ ક્ષેત્રે અક્ષય અંતાણીને તેમજ જન્મભૂમિ સૌરાષ્ટ્ર ટ્રસ્ટને જીવન ગૌરવ પુરસ્કાર અપાશે. નવલકથા માટે નિરંજન મહેતાને અતિથિ દેવો ભવ માટે, ચુનીલાલ મુડિયા પુરસ્કાર, એવી જ રીતે કવિતામાં ઉદયન ઠક્કર અને પ્રદીપ સંઘવીને હરિશ્ચંદ્ર ભટ્ટ પુરસ્કાર અપાશે. લલિત નિબંધ ક્ષેત્રે નીલા સંઘવીને વાડીલાલ ડગલી પુરસ્કાર અપાશે. નવોદિત લેખકો માટેના યશવંત જોશી પુરસ્કાર માટે મીતા મેવાડા અને મમતા પટેલની પસંદગી થઈ છે. આકાશવાણી મુંબઈમાં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે કાર્યરત વૈશાલી ત્રિવેદીને અનુવાદ શ્રેણીમાં નટ સમ્રાટ માટે ગોપાલ રાવ વિદ્વાન પુરસ્કાર અપાશે. કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે લોકસભામાં માહિતી આપી હતી કે 2018થી દેશમાં વડી અદાલતમાં 661 ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. તેમાંથી 21 અનુસૂચિત જાતિના, 12 અનુસૂચિત જનજાતિના, 78 અન્ય પછાત વર્ગના અને 499 સામાન્ય વર્ગના છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે નીતિ આયોગની સંચાલન પરિષદની 9મી બેઠક આવતીકાલે દિલ્હીમાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કારગિલ વિજય દિવસના અવસરે કારગિલ યુદ્ધ સ્મારક ખાતે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. કેન્દ્ર સરકાર અનાજના લઘુત્તમ ટેકાના ભાવ MSPમાં સતત વધારો કરી રહી છે. આસામના મોઈદમને યુનેસ્કો વિશ્વ વારસાની યાદીમાં સ્થાન મળ્યું છે.
મહિલાઓની એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં ભારતે બાંગ્લાદેશ